વીજ લાઇનના વિરોધમાં જામનગરના ખેડૂતોએ સરકાર સામે બાયું ચઢાવી છે। લીંબુડા ગામે ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગામમાં ઠેર ઠેર ખેડૂતોએ બેનરો લગાવ્યા। ગામમાં ભાજપના કોઈપણ નેતાએ ન પ્રવેશવું તેવો બેનરમાં ઉલ્લેખ કરાયો છે। સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપના નેતાઓ પર ગામમાં પ્રતિબંધ છે। સરકારના પરિપત્રનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની નારાજગી આટલો બધો વિરોધ જોવા મળી રહ્યો છે। આવી નોટિસો શા માટે આપો છો અમને? અમારા ખેતરમાં થાંભલા નાખવાની અમે હાજ પાડતા નથી। અમારે તમારો થાંભલો જોતો નથી કે તમારું વળતર જોતું નથી। અમારે ગરીબ ખેડૂતની શું કામ આઈ લ્યો હો? શા માટે અમારા ગામમાં ઘડી ઘડી તમે નોટિસ દેવા આવો હો? અમારે તમારી નોટિસ જોતી જ નથી, તમારો પત્ર જોતો જ નથી। આ એક કણ પકાવીને ભારતના તમામ લોકોને અમે અનાજ પહોંચાડી છીએ અને અત્યારે અમારું ઈ અનાજ છે એ ધૂળમાં રોડાય છે અને અમારી જીવન પણ બેકાર થાય છે। સરકારશ્રીને થાંભલા રાખવા હોય કે કઈ કરવાનું હોય તો સરકારને અદાણી સાહેબ ભલે ને કંપનીમાં જે કરતા હોય તે અમારો રાજીપો છે। અમે હવે જે બેનર છે એના અનુસંધાનથી અમારે આખે ગામમાં બહિષ્કાર કરી છે કે અમારે આ વસ્તુ અમે ખેડૂતના લક્ષી હિત માંગી છીએ। દરેક ખેડૂતની નારાજગી, આટલા બધા આવેદન પત્ર, આટલા બધા આંદોલન છતાં પણ સરકાર દમન કરી, પોલીસ તંત્રને સાથે રાખી, બૈરાઓ ઊભી હોય તો બૈરાઓને પણ ઢહડી લઈ જવાના, ખેડૂતોને મારવાનો, મહામૂલ પાકમાં ખેદાન મેદાન કરી અને ખેતરમાં થાંભલો નાખવાની જે દમનકારી નીતિ છે એ દમનકારીના નીતિના વિરોધમાં અમારું લીંબુડા ગામે નક્કી કર્યું છે જ્યાં સુધી અમારો પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ કરવો